અમરેલીના રામલીલા મેદાનમાં ફરી ખેડૂત આંદોલન જામ્યું. સંયુક્ત કિસાન મોરચાએ મહાપંચાયત કરી. કોઈપણ પ્રકારના શસ્ત્રો લાવવા પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા. મહાપંચાયતમાં આંદોલનને લઈને આગામી રણનીતિ પર ખેડૂતોની ચર્ચા. ચૂંટણી પહેલા સીએએ પર અમિત શાહનું ઇન્ટરવ્યુ. સીએએ પર વિપક્ષના સવાલો પર અમિત શાહને જવાબ આપ્યો. કહ્યું કે પીએમ મોદીએ પોતાની ગેરંટી પૂરી કરી છે. અમિત શાહના મમતા પર વાર. કહ્યું કે મમતાજી, બંગાળમાં ધર્મના નામે રાજનીતિ કરવાનું બંધ કરો. મમતા બેનર્જીને ઘૂસણખોરી અને શરણાર્થીઓનો અર્થ જ ખબર નથી. દેશના તમામ વિસ્તારમાં સીએએ લાગુ થશે. આદિવાસીઓના અધિકાર ક્યારેય નહીં છીનવાય. સીએએના વિરોધને લઈને અમિત શાહનો રાહુલ ગાંધીને જવાબ. કહ્યું કે સીએએ કેમ યોગ્ય નથી તેનો રાહુલ ગાંધી જવાબ આપે. અમે સીએએ દેશ માટે યોગ્ય હોવાનું તારણ આપી શકીએ તેમ છે. પીએમ મોદી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી સ્વનિધિ લાભાર્થીઓને સંબોધન કરશે. 1 લાખ શેરી વિક્રેતાઓને લોનનું વિતરણ કરશે. તો દિલ્હી મેટ્રોના 2 નવા કોરિડોરનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે પસંદગી સમિતિની બેઠક. ચૂંટણી પંચના કમિશનરના 2 ખાલી પદને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અમેરિકાના સાંસદે પીએમ મોદીની પ્રશંસા કરી. મેકો મિર્કે કહ્યું કે મોદીની લોકપ્રિયતા પાર્ટી લાઇનથી પર છે. તેમની લોકપ્રિયતાનો ગ્રાફ 70%. ત્રીજી વાર પીએમ બનશે. દિલ્હી હાઈકોર્ટનો કોંગ્રેસને આંચકો. 105 કરોડના આઈટીના બાકી લેણા ચૂકવવા પડશે. આવકવેરાની નોટિસ સામે મનાઈ હુકમનો હાઈકોર્ટનો ઇનકાર. કહ્યું કે અત્યાર સુધી ઊંઘી ગયા હતા. ભાજપે ગુજરાતની કુલ 22 બેઠકોના નામ કર્યા જાહેર. 22માંથી 10 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ છે. 22 બેઠકોમાંથી 4 બેઠકો પર મહિલા ઉમેદવાર. 22માંથી 8 ઓબીસી, 4 પાટીદારોને અપાઈ છે ટિકિટ. ગાંધીનગરમાં વણિક, વડોદરામાં બ્રાહ્મણને ટિકિટ. 7 બેઠકો પર એસસી એસટી ઉમેદવારોનો ઉતારાયા છે. નવસારી બેઠક પર મહારાષ્ટ્રીયનને ટિકિટ. તો 3 બેઠકો પર એવા નામો નક્કી થયા જે ચર્ચામાં જ નહોતા. બનાસકાંઠાથી પરબત પટેલની ટિકિટ કપાઈ. અમદાવાદ પશ્ચિમથી ડોક્ટર કિરીટ સોલંકીની ટિકિટ કપાઈ છે. પોરબંદરથી રમેશ ધડુકની ટિકિટ કપાઈ. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ. રાજકોટથી મોહન કુંડારિયાને રિપીટ ન કરાયા. છોટાઉદેપુરની ગીતાબેન રાઠવાને રિપીટ ન કરાયા. તો સુરતથી દર્શના જરદોશની ટિકિટ કપાઈ છે. વલસાડમાંથી કેસી પટેલને પણ પડતા મુકાયા. ભાજપમાં ગુજરાતની 4 બેઠક ઉપર નામ હજુ બાકી. મહેસાણા અને જૂનાગઢ બેઠક પર કોકડું ગૂંચવાયેલું. અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક પર પણ નામ બાકી. વર્તમાન સાંસદોને રિપીટ કરવા કે કેમ તેની અસમંજસ. નવા ચહેરાને મળી શકે છે આ બેઠકો પર તક. 4માંથી 2 કે 3 બેઠક પર મહિલા ઉમેદવાર ઉતારાઈ શકે છે. નવસારી બેઠકને લઈને કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેને લઈને ઘેરાયું રહસ્ય. કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. ભાજપમાં નવસારીથી સી.આર. પાટીલ ચૂંટણી લડશે. દેશમાં સૌથી વધુ માર્જિનથી પાટીલે જીત મેળવી. ફૈઝલ પટેલ પર ચૂંટણી લડવાનું ભૂત ફરી ધૂણ્યું. તો ફૈઝલ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે. ફૈઝલ પટેલે એક્સ પર ઈચ્છા વ્યક્ત કરી. ફૈઝલ પટેલે કહ્યું કે ભરૂચ મારા પરિવાર માટે ભાવનાત્મક મૂલ્ય સમાન છે. હજુ નામાંકનમાં સમય ઘણો બાકી છે. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે સિસોદરા મેઘાઈ માતાના કર્યા દર્શન. તો 5 લાખ કરતા પણ વધુ મતથી વિજયનો વિશ્વાસ ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યો છે.
માણાવદરના પૂર્વ એમએલએ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. વંથલી એપીએમસીમાં ભાજપનો ભરતી મેળો યોજાશે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કરશે તો 2022માં લાડાણી કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું કે અમારી પાસે ખર્ચ કરવા રૂપિયા નથી. લોકસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ. ટૂંક સમયમાં ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. 15 અથવા તો 16 માર્ચે ચૂંટણી જાહેર થઈ શકે છે. એપ્રિલ મહિનામાં મતદાન પ્રક્રિયા યોજાશે. જૂનાગઢમાં યુવાનો રીલ્સ બનાવવાની ઘેલછામાં ભૂલ્યા ભાન. મહિલા પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ. બાળક સાથે જતી હતી મહિલા તો વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી. રાજકોટના ચંદન પાર્ક વિસ્તારમાં ફ્લેટમાં લાગી હતી આગ. એક સાથે 5 ઘરોમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ. ફાયર બ્રિગેડ અને પોલીસે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. સુરતમાં દારૂના નશામાં પોલીસકર્મીનો વિડીયો વાયરલ. પોલીસકર્મીએ લારી ચાલકને લીધો અડફેટે. નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો પોલીસકર્મી. સ્થાનિક લોકોએ પોલીસકર્મીને ઝડપી પાડ્યો. રાજકોટમાં કૌભાંડી નગરસેવકનું કારસ્તાન. ગેરકાયદે ઓરડીઓ બનાવી ભાડે આપી દીધી. પ્રધુમન પાર્ક નજીક 100 ઓરડીઓ બનાવી. પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપી દીધી. સરકારી જમીન પચાવી કવા ભરવાડ ધનપતિ બની ગયો. બંને નગરસેવકની ખુલાસા માટે આપેલી નોટિસનો સમય પૂર્ણ. બંનેનું નગરસેવકનું પદ જોખમમાં. ભાજપ અને મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. વડોદરામાં ભાજપના નગરસેવક કલ્પેશ પટેલ ઉર્ફ જય રણછોડની મુશ્કેલી વધી. યુનિયન બેંકની 1.25 કરોડની લોન બાકી. બેંક દ્વારા મિલકતો જપ્તની નોટિસ આપવામાં આવી. અમદાવાદ રાજકોટ માટે દોડશે વધારાની ટ્રીપ. તો જૂનાગઢ ભાવનગર તેમજ ભુજ દોડશે વધારાની ટ્રીપ. ગોધરા દાહોદ જાલોદ છોટાઉદેપુર સુધી બસો દોડશે. ડાકોર અને દ્વારકા માટે 500થી પણ વધુ બસો દોડશે. હોળીને લઈને એસટી નિગમ દોડાવશે વધારાની બસો. હોળી પર 7,000 વધારાની ટ્રીપ. લોકો સરળતાથી મુસાફરી કરી શકે તેવું છે આયોજન. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન. ઉના પંથકમાંથી આવી કેસર કેરી. તો સિઝનમાં પ્રથમવાર 200 બોક્સ કેરીની આવક થઈ. 10 કિલો બોક્સનો ભાવ 1900 થી 3000. જૂનાગઢ મનપાએ એક દિવસમાં રૂપિયા 1.10 કરોડના વેરાની કરી વસૂલાત. 49 મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ.